નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં વહીવટી અલગતા બાદ પ્રથમ વખત યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અત્યારે રાજકીય માહોલમાં ભારે નિરસતા સાથે કુતૂહલ જોવા મળી રહ્યું છે। વાવ-થરાદ જિલ્લાના અસ્તિત્વમાં આવ્યા બાદ આ પ્રથમ એવી તક છે જ્યારે અહીં જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયતો અને 2 નગરપાલિકાઓ માટે મતદાન થવાનું છે। ચૂંટણી જાહેર થયાને આજે 3 દિવસ વીતી ચૂક્યા હોવા છતાં રાજકીય ગલિયારાઓમાં જોઈએ તેવો ઉત્સાહ જોવા મળતો નથી। ખાસ કરીને થરાદ નગરપાલિકાની વાત કરીએ તો છેલ્લા 3 દિવસમાં 100 જેટલા ઉમેદવારી ફોર્મનું વિતરણ તો થયું છે, પરંતુ આશ્ચર્યજનક રીતે અત્યાર સુધી એક પણ ઉમેદવારે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું નથી। ભાજપ હોય કે કોંગ્રેસ, હજુ સુધી કોઈપણ પક્ષે પોતાના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર ન કરતા ફોર્મ ભરવાની પ્રક્રિયા થંભી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે। હવે જ્યારે ફોર્મ ભરવા માટે માત્ર ગણતરીના 3 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળે તેવી શક્યતા છે। વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ચૂંટણી અધિકારીઓ ફોર્મ સ્વીકારવા માટે સજ્જ છે, પરંતુ ઉમેદવારોમાં જોવા મળી રહેલી આ નિરસતા ચર્ચાનો વિષય બની છે। ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ બપોરે 3 વાગ્યા સુધીની છે, જેને પગલે હવે રાજકીય પક્ષોમાં મૂર્તિયા પસંદ કરવા માટે આખરી મંથન ચાલી રહ્યું હોય તેમ લાગે છે। જિલ્લાની પ્રથમ ચૂંટણી હોવાથી બંને મુખ્ય પક્ષો ફૂંકી ફૂંકીને ડગલા ભરી રહ્યા છે, જેથી કરીને કોઈ બળવાખોરી ન થાય અને મજબૂત પેનલ મેદાને ઉતારી શકાય। જો કે વહીવટીતંત્રના મતે આગામી 2-3 દિવસમાં રાજકીય ગરમાવો વધશે અને ફોર્મ ભરવાની પ્રક્રિયામાં તેજી આવશે। થરાદ નગરપાલિકાની ચૂંટણીમાં 6 તારીખથી ઉમેદવારી ફોર્મ નોંધાવવાની શરૂઆત થઈ છે। તારીખ 6, 7 અને 8 એમ 3 દિવસ મળી અને કુલ 100 ફોર્મના વિતરણ કરવામાં આવ્યા છે। 6, 7 અને 8 ત્રણેય મળીને આજ દિવસ સુધી એક પણ ઉમેદવારી ફોર્મ હજુ નોંધાયું નથી। ઉમેદવારી રજૂ કરવાની તારીખ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ 6 થી તારીખ 11 નક્કી કરવામાં આવી છે, જેમાં હવે 9, 10 અને 11 એમ 3 દિવસ બાકી છે। 11 તારીખે બપોરે 3 કલાક સુધી ઉમેદવારી સ્વીકારવામાં આવશે। વાવ-થરાદ જિલ્લાની આ ઐતિહાસિક પ્રથમ ચૂંટણીમાં અત્યારે તો શાંતિ છવાયેલી છે, પરંતુ ફોર્મ ભરવાની અંતિમ તારીખો નજીક આવતા જ રાજકીય તોફાન સર્જાય તેવા પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે 11 એપ્રિલ સુધીમાં કેટલા દિગ્ગજો મેદાને ઉતરે છે।